વેલકમ બેક. આગળ વાત રાજ્યમાં પડતી ઠંડીને લઈને કરીએ તો ઠંડીનો ચમકારામાં વધારો નોંધાયો છે. ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું. આગામી 24 કલાકમાં તાપમાન હજુ પણ ગગડે તેવી આગાહી કરવામાં આવી છે. તો રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો. સૌથી નીચું અમરેલીમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14.8, પાટનગર ગાંધીનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસામાં 14.5 અને વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અન્ય શહેરો પર પણ નજર કરીએ ક્યાં કેવું તાપમાન છે, ક્યાં કેવી ઠંડીની અસર જોવા મળી રહી છે. તો વડોદરામાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વાત દમણની કરીએ, દમણમાં 15.4 અને ભુજમાં 17.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં 14 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.